वसुदेवसुतं देवं कंसचारूणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः। આપણે પાંચમું આવ્યા છીએ શ્રી શિવ મહાપુરાણનો 5મો અધ્યાય આવ્યા છીએ। તમે બની શકે તો બે બીમાર હોય એ લોકોને બચાવજો, તો એ લોકોને છે ને ભગવાન કાંઈ એને ખાટલામાંથી ઊભા કરી દે ને કાંઈ એને સદગતિ મળે। કારણ કે પથ્થરવશ જે છે એ લોકોની બિચારીની પરિસ્થિતિ એમાં આપણે એનું દુઃખ લઈ શકીએ કે ના, એનું દુઃખ આપણે કઈ કરી શકીએ। એ લોકો રીબાતા હોય ને આપણે એને રીબાવાનું, આપણે જોવાનું। તો ભગવાનને બીમાર હોય એ લોકોને તમે ખાસ બચાવજો। અને જો નાના બાળકો વાંચે તો પણ સારું, નાના બાળકો વાંચશે તો એને ભવિષ્યમાં આપણા બાળકો અવર રસ્તે નહીં જાય, એને સારા સંસ્કાર મળશે, સારા વિચાર મળશે, એવી મારી તમને નમ્ર વિનંતી છે। અધ્યાય 5મો બિંદુકનો પિશાચ યોનિથી ઉદ્ધાર। બિંદુકનો પિશાચ યોનિથી ઉદ્ધાર। સૌનક બોલ્યા, હે ભાગ્યશાળી સુતજી, શિવજીમાં અશક્તિ રાખનાર તમને ધન્ય છે। શિવજીમાં અશક્તિ રાખનાર તમને ધન્ય છે, કેમ કે અમને અત્યંત ભક્તિ વધારનારી કથા આપે સંભળાવી। હે બુદ્ધિશાળી સુતજી, તથા સુતજી ત્યાં શિવ સમક્ષ ગયા પછી ચંચુલાએ તેના પતિ માટે શું કહ્યું? ચંચુલાએ તેના પતિ માટે શું કહ્યું તે અમને આપ કહો। સુત પુરાણજી બોલ્યા, તે ચંચુલા એક દિવસ શ્રી ઉમાજી પાસે જઈને પરમ આનંદયુક્ત બની અને બે હાથ જોડી તેમની સ્તુતિ કરવા લાગી। બે હાથ જોડી ચંચુલા તેમની સ્તુતિ કરવા લાગી ને ચંચુલા બોલી, હે કાંતિ સ્વામીની માતા ગિરિજા, તમે તો હંમેશા આનંદ મનુષ્યથી સેવાઓ છો, શિવજીના પત્ની છો અને